જય શ્રી રામ, જય માતાજી। આજે મિત્રો ચેનલ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં આવવાનું થયું। અનિલભાઈ તથા રજનીભાઈનો સહયોગ મળ્યો અને થોડાક લોક સાહિત્ય તરફી લોક સંસ્કૃતિને ઉજાગર કરતા મારા સ્વરજીત દુહાઓ હું આપની સમક્ષ રજૂ કરું છું। જો આપને કદાચ આ જૂના લોક સંસ્કૃતિની લાયક દુહાઓ આપને પસંદ આવે તો મારી કવિધન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને ખૂબ ખૂબ અંતરાત્માથી સહયોગ આપશો એવી હું આપની સમક્ષ આશા રાખું છું। ધનજીભાઈ બારોટના જય માતાજી। डायराમાં देखा देखी સત્સંગમાં સાર ભાઈ સંત કવિ શબ્દથી પાર ઉતરાય છે। સાજી વસ્તુ કોણ જાણે આદમી ઊંઘ તાણે સંદેડો સાંભળી સૌને અંતર્યું ભરાય છે। કવિની કદર નહીં, સંતનું સન્માન નહીં, કવિની કદર નહીં, સંતનું સન્માન નહીં, બ્રાહ્મણ બેઠો દૂર ભાઈ જટાળો પૂજાય છે। કવિની હસી થાય ને શબ્દ સાર વિના ના ગાયકો વખણાય છે, શબ્દ સાર વિના ના ગાયકો વખણાય છે। મિત્રો થોડું વિવેચન કે ધોળાછંદ કાવ્યમાં કવિની હસી થાય અને શબ્દ સાર વિનાના ગાયકો વખણાય છે। અત્યારે કદાચ રામ ઝાવડા રાણા રાણા નિપુર ઠાણા રાણા પધારી અને ધમક પડે સંસાર અમે કદાચ ડાયરામાં કે સત્સંગમાં જો કવિ આવા શબ્દોનો છંદ બોલે તો બાકીના જે શ્રોતાજનો હોય એની હસી ઉડાવે, કારણ કે એમનું એમને જ્ઞાન નથી અને અત્યારે જે રાહડા સનેડા જે ચાલતા હોય એમાં સમય પ્રમાણે એનો ક્રેઝ ચાલે છે, એટલે કટાક્ષથી સ્વ રજિત દુહાઓ આપની સમક્ષ રજૂ કર્યા છે। ભજનમાં ભાવ નહીં ડિસ્કોમાં દામ મારે, ભજનમાં ભાવ નહીં ડિસ્કોમાં દામ મારે, સંગીતમાં સ્ટેજમાં લાગ વાગ થાય છે। ઢોલકના તાલમાં નાચ ગાન કરે ખૂબ, રામ ધૂન બોલવામાં સૌ શરમાય છે, રામ ધૂન બોલવામાં સૌ શરમાય છે। મિત્રો કદાચ કોઈ હિંચનું ગીત વાગતો હોય, ડિસ્કો ચાલતો હોય તો મારા યુવા મિત્રો એમાં રંગે ચંગે ઉલડી પડી જાય અને નાચ ગાન કરવા મળે, પણ કદાચ જો રામધૂન ચાલતી હોય મારા રામના નામની કે જીવ છે અધિક પ્રિયમ રામા, પુસ્તક પઠન છે દિવ્ય નામા, રામ શિયા રામ, શિયા રામ, જય જય રામ। રામધૂન બોલવામાં સૌને શરમ આવે છે, એટલે આ કટાક્ષરૂપી દુહાઓ આપની સમક્ષ રજૂ કર્યા છે। સંત કવિ ખાલી હાથે, સંત કવિ ખાલી હાથે દાન કોઈ દેવે નહીં, પાત્ર વિના ભાઈ ઢગ રૂપિયાના થાય છે। હળવા તાલમાં મોજ કોઈ નહીં આવે નહીં, ગપ સપ કરી કરી બગાસા ખાય છે, ગપ સપ કરી કરી બગાસા ખાય છે। કદાચ કોઈ કવિ પોતાનું કાવ્ય રજૂ કરતો હોય, કદાચ કોઈ જ્ઞાની પુરુષ કે કોઈ મહંત કે સંત પોતાના શાસ્ત્રોક્તનું વિવેચન કરતો હોય ત્યારે કોઈને મોજ આવતી નથી અને ગપસપ કરી કરી બગાસા ખાઈ ખાઈને ટાઈમ પાસ કરતા હોય છે ભાઈઓ। એટલે કીધું કે સંત કવિ ખાલી હાથે દાન કોઈ દેવે નહીં અને પાત્ર વિના ભાઈ ઢગ રૂપિયાના થાય છે। હળવા તાલમાં મોજ કોઈ નહીં આવે નહીં, હળવા તાલમાં મોજ કોઈ નહીં આવે નહીં, ગપસપ કરી કરી બગાસા ખાય છે। હે તાક ધીન ઢોલકના તાલમાં કવરેજ આવે ખૂબ ખિસ્સા ખાલી થાય છે। આનો અર્થ મિત્રો એ કદાચ ઢોલકાના ડિસ્કોમાં
હિંચના બધા વાર્તાઓ બધા રમતા હોય ત્યારે એ હળવા તાલમાં તાકદીન ઢોલકોના તાલમાં કવરેજ આવે ખબને ખૂબ ખીસખાલી થાય છે. જ્યારે પૂરેપૂરા યુવા મિત્રો એની મોજમાં આવે તાર ખિસ્સામાં હાથ નાખે અને લક્ષ્મી રૂપિયાના ઢગલા કરીને ઘોળ કરે એટલે કહેવામાં આવ્યું છે કે તાકદીન ઢોલકોના તાલમાં કવરેજ આવે ખૂબ ને ખિસ્સા ખાલી થાય છે. ઉંમરમાં કદી એને રામ યાદ આયા નહીં, ચિતા જોઈ મસાણે રામ ભજન થાય છે. ઘડીક નો વેરા ગયા તો વળી પાછો ભૂલી જાય, ઘડીક નો વેરા ગયા તો વળી પાછો ભૂલી જાય. સદા રહે વેરાગી તો બેડો પાર થાય છે, સદા રહે વેરાગી તો બેડો પાર થાય છે, સદા રહે વેરાગી તો બેડો પાર થાય છે. અવતારી ધનુષ ધારી મૂરત છે ખૂબ પ્યારી, સદા સુખકારી મન મોરારી સૃષ્ટિ કે હિતકારી. ભરત ભ્રાતા વિશ્વ વિધાતા દરસત નંદન દુઃખ ત્રિપુરારી. કૌશલ્યા કુખધારી શેષ સવારી, કષ્ટ મિટાવણ દુઃખ ભારી, જે કષ્ટ મિટાવણ દુઃખ હારે. શ્રી રામ, જય ભવાની, જય માતાજી.